આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે અને આપણે આમાં ખાસ એકમો ધ્યાન રાખવાના હોય છે. એક ટાંકીનો 60% ભાગ ભરાતા 2 મિનિટ લાગે છે, તો ટાંકીનો બાકીનો ભાગ ભરાતા કેટલો સમય લાગે? તો આપણે જોઈશું કે કોઈ પણ ટાંકી હોય તો એ કુલ ભરાય તો એને 100% ગણવામાં આવે છે. અહીંયા આપણને 60% ટાંકી ભરાઈ ગઈ તેમ જણાવે છે અને તેને લાગે છે 2 મિનિટ. તો આપણે જોઈશું કે જો 60% ટાંકી ભરાતા 2 મિનિટ લાગે તો બાકી વધેલી 40% ટાંકી ભરાતા કેટલો સમય લાગે? અહીંયા આપણે એકમોમાં જોઈશું તો મિનિટને પહેલાં તો આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવી પડશે અને આપણને ખબર જ છે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો આપણે 2 મિનિટ બરાબર થશે 120 સેકન્ડ. તો જો 60% ટાંકીને ભરાતા 120 સેકન્ડ લાગે તો 40% ભરાતા કેટલો સમય લાગશે? અહીંયા ત્રિરાશિ આપણે ગણીશું 40 ગુણ્યા 120 છેદમાં 60. 60 દુ 120 અને 40 દુ 80 એટલે 80 સેકન્ડ. અહીંયા આપણે 80 સેકન્ડ પણ લખી શકીએ અને 1 મિનિટ અને 20 સેકન્ડ આ બંને આપણે લખી શકીએ. તો અહીંયા આપણે જવાબ છે એ 80 સેકન્ડ. અને જો 80 સેકન્ડ આપણને જવાબમાં ના આપેલ હોય તો આપણે 1 મિનિટ અને 20 સેકન્ડ પણ લખી શકીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવા ને આવા મેથ્સ PYQ જોવા માટે આપણી ગુજરાતી ગણિત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.